ઓરસની ધરતીમાંથી પોપટમામા પોપટભાઈ આહિર એટલે સોશિયલ મીડિયા ફાઉન્ડેશન ને મામા સોશિયલ મીડિયા સાહેબ ઘણી વખત ઘણા માણસો છે ને એ 100 વર્ષ નહીં 200 વર્ષ નહીં પણ 500 વર્ષ પછી કે 1000 વર્ષ પછી એવી વિભૂતિ આવતી હોય છે જે બીજાના માટે કામ કરે છે. પોપટભાઈને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ. હા, આ સંત આત્મા છે, ભલે ભગવા પહેર્યા ન હોય, અટાણે ભગવું ઓઢ્યું છે, કોકે ઓઢાડ્યું હોય છે. તો દિલીપભાઈ આ બહુ અઘરું છે. તો દોસ્તો તમને બધાને જાણીને આનંદ થશે કે આજે આપણા યુટ્યુબ ચેનલની અંદર 1.5 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ચૂક્યા છે અને આજે ફાઇનલી પાયલ અત્યારે સુરતની અંદર હતી અને એ અત્યારે રાઈટ નાઉ બસના માધ્યમથી આવી ગઈ છે અમદાવાદની અંદર. તો હું એને લેવા માટે આવી ગયો છું ખોડિયાનગર 4 રસ્તા. અને ચાલો કાંઈ વાંધો નહીં, આ બ્લોગની શરૂઆત આપણે અહીંથી જ કરીએ છીએ. ઘણી બધી મજા આવશે, તમને અંત સુધી જોજો. આજે સ્પેશિયલ સરપ્રાઈઝ પણ છે. આજે અમે એક એવા વ્યક્તિત્વને પણ મળવાના છીએ અને મહેસાણા પણ જવાના છે. તો કાંઈ વાંધો નહીં, આ બ્લોગના અંત સુધી જોવો, જોઈન કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. પાયલની બસ આવી ગઈ છે. ગુડ મોર્નિંગ. પહોંચી ગયા? લાવો ચાલો આપણે પેલી આવો. તમારું સ્વાગત છે અમદાવાદની અંદર. કેવી રીતે તમારી આજની બસની મુસાફરી? એમ સારી રહી ઓલમોસ્ટ, પણ મજા ના આવી. કેમ? અરે બહુ ધીમે ધીમે ચાલતી. કેટલા વાગે બેઠા? 11 વાગ્યાના. બરોબર. એટલે હું તમારે હેલિકોપ્ટર જોવે ફટાફટ પહોંચી જાઉં. હા લે, ટ્રેનમાં 4 કલાકમાં પહોંચાડી દે. બરોબર. તો પછી તો બસમાં એવી આશા ના હોય કે 5 કલાકમાં પહોંચાડી દે. હા બિલકુલ, આશા અમર છે. તો પછી ચાલો નીકળીએ. હા, પેલા ઘરે ફોન કરી દો. હા કરી દો. પહોંચી ગઈ. હવે તો મસ્ત ગુલાબી ગુલાબી સવાર થઈ ચૂકી છે અને અમે પહોંચી ગયા છે અમારા બેનની ઘરે. આ શું બનાવ્યું છે પાયલ? ગબગોટા. ગબગોટા એટલે શેના બને? રવાના. રવાના. સરસ. હિન્દીમાં સૂજી. આ ગબગોટા બેને બનાવ્યા છે મસ્ત. અને સવારમાં નાસ્તો કરવાથી પેટ સાફ રહે ને. વાહ. પેટ સાફ રહે ને ગરમ પાણી પીવો ને તો પેટ સાફ થઈ જાય. વાહ. સ્કૂલે જવું બળ પડે છે બધાને અત્યારે. હે હું બોલ્યો ખબર? એને કીધું બેગ કોણ લેશે? તો કે તમે, તમારે ભણવા જવાનું, મારે નહીં જવાનું. વાહ, આ દેશનું ભવિષ્ય છે ભાઈ. એ ભવિષ્ય. ચાલો દોસ્તો, કાંઈ વાંધો નહીં. મારા કપડાં મામાની ઘરે છે, દિલીપ મામાની ઘરે, અને ફ્રેશ થવા ત્યાં જવાનું છે. પાયલ બપોર સુધી રહેશે. હજી ગાંધીનગર એક થોડું કામ છે એટલે જવું પડે એમ છે. ચાલે કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ, બતાવીએ તમને બધા. મામા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે સવારમાં મોબાઈલ લઈને બેસવું એ કઈ યોગ્ય છે? ના, આ તો જરૂરી લાગે છે. થોડું સવારમાં ચેક કરીએ હું નહીં જોઈએ. માણસની આમ આળસ જો આમ હુતા વાત કરે છે. તમે હુતા જ ઉપાડ્યો છે તો હુતા જ વાત કરે. હા તો હાલો ફટાફટ આપણે ગાંધીનગર જવાનું છે. હા તો ઊભા થવા હાલો. બસ તો હેરો જ આવત. મમ્મી આવી ગયા બહાર ક્યારનું. તો દોસ્તો અત્યારે અમારી મુસાફરી નીકળવા માટે મામા પણ આવી ગયા છે અને અમારા લાડક વાયા પ્રતિકભાઈ પણ આવી ગયા છે. તો કેમ છો? મજામાં? બસ મજામાં. તમે કેમ છો? ક્યારે પહોંચાડ્યા તમને? કલાક પહેલા. તો મામા રેડી? એકદમ. મેહોણા જીજે તું મોમું જઈએ? हाँ एक शाम शहीद हो गया नाम. चलिए चले दोस्तों, हमारी गाड़ी चालू हो चुकी है और अभी हम जा रहे हैं મહેસાણા માટે. મહેસાણા એટલે રંગીલું. અને મહેસાણાનો જે લહેકો છે એ આપણને કદાચ આપણે કાઠિયાવાડી છીએ એટલે બહુ ઓછો આવડે, પણ કાંઈ વાંધો નહીં. મોમોનો ગામ જઈએ છીએ, મોમોના ગામ. તો ચાલો બન્યા રહેજો. તો દોસ્તો અમારું ડેસ્ટિનેશન એક ગાંધીનગર લેવાનું તો એક પરિવારને મળવા માટેનું, જે આપણા સપોર્ટર છે. અને કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આવ બીજે રહે. રોજ વિડિયો જોવો અમારા. હા સાહેબ બહુ જોઈએ ને તો દાદા રેટ ઉપર આ
અમે લોકો અત્યારે ગાંધીનગર સેક્ટર નંબર 30માં છીએ. આજથી થોડા દિવસો પહેલા અમારા ભીખીબેનને પણ અમે મળવા માટે આવ્યા હતા. સેક્ટર 2માં રહે છે ભીખીબેન. હા, પણ બહુ સારા આપણા વ્યુવર છે. એવું છે. એ તમારે મેરેજ નું તો રોજ 8 થી 10 વખત મેરેજ કરાવી દી. તમારે પેલું બધે જ કરે ફોન નું. હા, પોપટભાઈ ના લગન, પોપટભાઈ ના લગન. આ પોપટભાઈ ના લગન માં જવાનું ને. આ કોણ આવ્યું? કોણ આવ્યું? કોણ? પોપટભાઈ જો. એ નાનો હતો ત્યારે કરંટ લાગી ગયો હતો. આવજો ને, આવી રીતે દર પેમ આપતા રહીએ. આવજો ભાઈ. અરે સારું ભાઈ, આવજો. તો દોસ્તો, આ છે અમારા સબસ્ક્રાઇબરનો પ્રેમ અને આ છે એમના આશીર્વાદ, જેના થકી અમે આ બધું કામ કરી શકીએ છીએ. તમે લોકો છો ત્યારે જ અમે કંઈક ને કંઈક નવું કરી શકતા હોઈએ છીએ. પરિવારનો એટલો પ્રેમ છે. ભલે કોઈ એવી અપેક્ષા નથી, કોઈ એવી આશા નથી, પણ એમના પ્રેમ અહીં સુધી ખેંચી લાવે છે. કાંઈ વાંધો નહીં, ચાલો હવે અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે મહેસાણા, જે અમારો આજનો પ્રોગ્રામ છે. તો તમને બધાને પણ બતાવીએ. ચાલો મારી સાથે. તો અત્યારે મહેસાણા પહોંચતા પહોંચતા અમને 8 વાગી ગયા છે. અમારો જે આજે ખૂબ જ સરસ મજાનું જે આયોજન છે રક્ષક ફાઉન્ડેશન દ્વારા, જે ખૂબ જ સરસ મજાનું કામ મહેસાણાની અંદર કરી રહ્યું છે, ત્યારે આયોજન કઈ રીતનું છે અને ખાસ આજનો દિવસ જ શા માટે છે, તો એમની તમામ અપડેટ હું તમને આગળ આપીશ જ. પણ અત્યારે મામા પણ અત્યારે સાથે છે, પ્રતિકભાઈ પણ અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે. સતત જ ગાડી ચલાવે છે, એટલા માટે થાક ઘણો બધો લાગ્યો છે, પણ કાંઈ વાંધો નહીં. આયોજનને ધ્યાનમાં રાખી થાક બિલકુલ ઉતરી જશે, મને ભરોસો છે. મારી જન્મભૂમિ છે, અમારો મારી કર્મભૂમિ છે, મારું નાનપણ અહીંયા વીત્યું છે. હું અહીંયા ભણ્યો છું અને બાજુમાં જ મહેસાણાથી 5 કિલોમીટર આગળ સુંદરીપુરા મારા મમ્માનું ગામ છે, ત્યાં હું મોટો થયો છું. અને મહેસાણાથી મને અનહદ પ્રેમ છે. વાહ. અને એટલો બધો પ્રેમ છે કે આજે હું ક્યારેક કોઈ મને એમ કે GJ2, એટલે મને એવું લાગવા લાગે કે આ મારો પોતાનો માણસ છે, ભલે મહેસાણાનો જ હોય. એટલે JJ2 વાળા ભાઈઓ તથા બહેનોને નમ્ર અપીલ છે કે અમારા મામાને જ્યારે નજરમાં આવો તો ચોક્કસથી મામા પાસે ઉભા રહેજો, ઘણી મજા આવવાની છે. બરોબર ને મામા? અરે આજે દોસ્તો ખાસ કરીને હું તમને ક્યારનો કહી રહ્યો છું કે આજે અમે મહેસાણાના આંગણે આવ્યા છીએ. તો એમનું મુખ્ય કારણ અમારું એક જ છે કે આજે 14 ફેબ્રુઆરી એટલે કે બ્લેક ડે 2019 આપણે સૌ લોકો જાણીએ છીએ કે પુલવામા એટેકની અંદર જે 40 જવાનો જે વીરગતિને પ્રાપ્ત થયા છે, તો એમને યાદગીરી માટે અને આપણા દેશના વીર જવાનો યાદ કરવા માટે રક્ષક ફાઉન્ડેશન તરફથી તેજસભાઈ અને તમામ સાથી મિત્રો દ્વારા એક શામ શહીદો કે નામ BSFના કાફી જવાનો પણ આપણી સાથે ઉપસ્થિત છે. અને આ દેશની જે સાચી રક્ષા છે, જે આપણે અહીંયા સુરક્ષિત રહી શકીએ છીએ, એનો મુખ્ય હેતુ આ તમામ લોકો જે આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે એ છે. મારી પાછળ સરસ મજાનું બેનર તો લાગી ચૂક્યું છે. ને આજે આ એક શામ શહીદો કે નામના યાદગીરી માટે રાજભાઈ ગઢવી અને તમામ સાથી કલાકારો સાથે એક સરસ મજાનું ડાયરાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. દેશભક્તિની ગીતોની સાથે આ આયોજનને આપણે સૌએ માણવાનું છે. તેજસભાઈ આપણી સાથે છે. તો તેજસભાઈ, આનો મુખ્ય હેતુ શું છે અને લોકોને શું સંદેશ આપવા માંગો છો તમે? જય હિન્દ. જય હિન્દ. પહેલાં તો પોપટભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ કે તમે અમારા માનને ખૂબ જાળવ્યું છે. થેન્ક યુ. કે અમે જે તમારી પાસે અપેક્ષા હતી એના કરતાં પણ તમે અમને સારી રિસ્પોન્સ મળ્યો છે તમારી તરફથી. થેન્ક યુ સર. અને અમારા ફાઉન્ડેશનનું સ્પેશિયલી અમે લોકો એમ ચાહીએ છીએ કે આવનારી જનરેશન, આ બાળકને નથી ખબર કે ભગતસિંહ કોણ હતા, અને આજે જે બાળકની ઉંમર 4 વર્ષ છે, 5 એને નથી ખબર કે પુલવામા અટેકની અંદર કોણ શહીદ થયું ને કેવી રીતે શહીદ થયું. તો અમારા ફાઉન્ડેશનનો મેન ઉદ્દેશ્ય છે કે આવનારી જનરેશનને હંમેશા રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર પ્રત્યેનો ફરજ કેવી રીતે અદા કરવી એ એના અંદર સંસ્કાર જાય, અને દરેક નાગરિક પોતાના રાષ્ટ્રનો પોતાનો ધર્મ છે કે રાષ્ટ્ર ધર્મ સર્વોપરી એ ભાવના દરેક નાગરિકની અંદર જાગે અને શહીદોને લોકો યાદ કરે. અને
જે પણ અમારા સ્પેશિયલી અમારા મહેસાણા જિલ્લાના જેટલા બી શહીદ પરિવાર છે અમે એને કેવી રીતે સપોર્ટ કરી શકીએ, બસ અમે એ ઉદ્દેશ્યથી રક્ષક ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ. જય હિન્દ, જય ભારત. વાહ, ખૂબ સારી વાત કરી છે કે જે આપણું જે દેશનું ભવિષ્ય છે, જે બાળકોને નથી ખબર કે પુલવામા એટેક એટલે શું છે ને એની શું ગાથા છે, પણ આજે આવા સરસ મજાના આયોજનો થઈ રહ્યા હોય ને ત્યારે એમને આપણે યાદ કરવા હોય, આપણે દેશના વીર જવાનોને યાદ કરવાના હોય ત્યારે આ સરસ મજાનું આયોજન તેજસભાઈ અને રક્ષક ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવ્યું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સૌ એમને પણ લોકોને પણ બતાવીશું અને તમારો પણ સર આપકા बहुत बहुत धन्यवाद. आप हमारे आप हो तब हम हैं और तब हम रात में चैन की नींद हम सो सकते हैं. थैंक यू. आप अपना टाइम निकाल के देश की रक्षा के लिए आप यहाँ तक खड़े पग हो, वो सबसे बड़ी बात है. थैंक यू सर. हमें भी खुशी होती है जब आप लोग इनवाइट करते हो या ऐसे कोई भी प्रोग्राम कराते हैं तो हमें आके बहुत खुशी होती है. थैंक यू सर. थैंक यू. रात में मिलता है उतना सम्मान शायद किसी स्टेट में नहीं दिया. बिल्कुल बिल्कुल. बट आप हो तो हम हैं और हम सुरक्षित इसलिए है कि आप दिन रात देखे बिना हमारे देश की सेवा करते हो. थैंक यू सो मच. आपको भगवान भारत में आपको बहुत शक्ति दे और ऐसे ही देश की सेवा करते रहो और हम भी आपके साथ जुड़े हैं. थैंक यू सर. तो चले दोस्तों, आज इस प्रोग्राम को भी हम एंजॉय करते हैं और साथ साथ में देश के वीर गति प्राप्त जवानों को भी हम याद करते हैं. थैंक यू સો મચ. જોઈએ આગળ શું થાય છે અને તેજસભાઈને આ સરસ મજાના આયોજનને પણ આપણે સૌ માણીએ. થેન્ક યુ. જય હિન્દ. એક શામ શહીદો કે નામ પુલવામામાં માં ભોગ માટે, માં ભારતી માટે, કાયમના માટે રાત ને દિવસ પોતાના જાનના જોખમે ઉભેલા આપણા વીરો અને ઘડીની એક ક્ષણમાં હતાનતા થઈ જાય, શહીદ થઈ જાય દેશ માટે, વીરગતિ પામે અને એને આવો કોઈ કોઈ વખતે આપણે યાદ કરે. કોઈ કોઈ એવા માણસો હોય છે. મારે તેજસભાઈ અને એમની આખી ટીમ આવું સરસ કાર્ય જ્યારે કરે છે ત્યારે આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ આદરણીય માનનીય કલેક્ટર સાહેબ એવા જ અમારા ફોરેસ્ટની ધરતીમાંથી પોપટભાઈ આહિર એટલે સોશિયલ મીડિયા ફાઉન્ડેશન ને મામા સોશિયલ મીડિયા સાહેબ ઘણી વખત ઘણા માણસો છે ને એ 100 વર્ષ નહીં 200 વર્ષ નહીં પણ 500 વર્ષ પછી કે 1000 વર્ષ પછી એવી વિભૂતિઓ આવતી હોય છે જે બીજાના માટે કામ કરે છે. પોપટભાઈને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ. હા, આ સંત આત્મા છે. ભલે ભગવા પહેર્યા ન હોય, અટાણે ભગવું ઓઢ્યું છે, ઓકે ઓઢાડ્યું હોય છે તો દિલીપભાઈ આ બહુ અઘરું છે. હા, એટલે હું એનું પણ અહીંથી સ્વાગત કરું છું. પધારેલા બધા જ વડીલો, મને નામની ખબર ન હોય પણ વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો આ બધાનું અમારા વતી રક્ષક ફાઉન્ડેશન વતી સ્વાગત કરી અને અમારા તરવરીઓ યુવાન પણ ગાય એટલે મેઘકંઠીલો જેનો અવાજ છે અને અદ્ભુત આપણું ગૌરવ છે. હજી તો એક દિવસ એની તારીખ નહીં મળે એવા નિકુલ ચાલો આવજો બધા.
તો ચાલો દોસ્તો, ફાઇનલી અમારું જે મહેસાણાની અંદર એક શામ શહીદો કે નામ, આમ તો શહીદોને યાદ કરનાર માટે આજે આ પહેલું એવું ફાઉન્ડેશન છે કે જે આજે બ્લેક ડેની અંદર આપણા પુલવામા એટેકને યાદગાર રાખવા માટે અને એમના દેશના સૈનિકોને યાદ રાખવા માટે આજે આ સરસ મજાનો કાર્યક્રમ, જેમાં રાજભા ગઢવી, નિકુલદાનભાઈ ગઢવી, કે જે રાજભાઈ વિશે તો વાત કરીએ એટલી ઓછી પડે, પણ બહુ જ સરસ મજાનું આયોજન રહ્યું. અમારો નેક્સ્ટ પ્રોગ્રામ હવે જુનાગઢનો છે. અહીંથી અમે લોકો હવે જઈ રહ્યા છીએ જુનાગઢ માટે, અને વચ્ચેથી પાયલને પણ મારે પિકઅપ કરવાના છે, તો સાથે અમારે જવાનું છે જુનાગઢ. અને ચાલો, અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જે પણ પાર્ટ તમને ગમ્યો છે એ કોમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ સો મચ.